નમસ્કાર દર્શક મિત્રો, સવેરામાં એક ખાસ કાર્યક્રમ ખાસ શખ્સિયતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે ખાસ શખ્સિયત કાર્યક્રમમાં આપણે મળવા જઈ રહ્યા છીએ જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાને। તેમને અલગ જ ફોટોગ્રાફીનો શોખ નાનપણથી જ રહ્યો હતો અને ફોટોગ્રાફીનો શોખ જેવી રીતે તેમને ડેવલપ કર્યો અને ઘણી બધી ખાસિયતો તેમનામાં છે, એક ખૂબી તેમનામાં છે કે જેમણે એ ખૂબી સમાજ માટે ખૂબ સારા કાર્ય માટે પણ તેમને એ રીતે જે રીતે તેમણે કાર્યશૈલી પોતાની આગળ વધારી છે ફોટોગ્રાફી મારફત, તે ખાસ જાણવા જેવી છે। તો આપણે વાતો કરીએ ડૉક્ટર અજયસિંહ સાથે। અજયજી, આપણે જો વાત કરીએ તો ફોટોગ્રાફીમાં આપને નાનપણથી જ રસ હતો, કઈ રીતે તમને વિચાર આવ્યો કે ફોટોગ્રાફર બનવું? ઓકે, જ્યારે 2002માં હું એક ફોટોગ્રાફીનો એક કેમેરો નાનો લીધો અને એના પછી એવું લાગ્યું કે ભાઈ ખરેખર ફોટોગ્રાફી છે બહુ સારો વિષય છે અને ધીરે ધીરે એમાંથી ડેવલપ થતો ગયો અને પછી એવું લાગ્યું કે જો આ મારા ફોટો છે બધા જ લોકો જોવે તો કેવું સારું થાય। અને એના પછી હું લગભગ 2004થી ગુજરાત સમાચારની અંદર ફોટોગ્રાફર તરીકે લાગ્યો અને રોજ હું એવું ઈચ્છતો કે પહેલા પાના ઉપર રોજ મારો ફોટો હોવો જોઈએ અને એ ડેઇલી બન્યું। 8 વર્ષ સુધી સતત એ બનતો રહ્યો અને એ દરમિયાન મારા ફોટોગ્રાફ જે છે એમાંથી કુદરતી વાતાવરણ ઉપરથી લઈ અને મેળાઓ, આવા બધા અલગ અલગ એક્ઝિબિશનો દ્વારા લોકોને મારી ફોટોની જે કલા છે એ બતાવવાનો મેં મોકો મળ્યો અને મેં લોકોને આ પ્રદર્શનો દ્વારા બતાવ્યું। ફોટોગ્રાફી કરતાં કરતાં વિચાર ક્યારે આવ્યો કે આપને પ્રદર્શની કરવી છે? અથવા તો ઘણી બધી વખત તો એક ફોટોગ્રાફર હોય માત્ર પોતાની ફોટોગ્રાફીને ડેવલપ કરતો હોય અથવા તો જે તે પ્રોફેશનમાં હોય તો સ્ટુડિયો ખોલ્યો હોય, વેડિંગ ફોટોગ્રાફી કરે કે ભાઈ એંગેજ કે સેરોમની કે બર્થડેની ફોટોગ્રાફી કરતા હોય, નેચરની કરતા હોય, વાઇલ્ડ એનિમલ્સ છે, એ માત્ર ફોટોગ્રાફી પૂરતું સીમિત રહેતું હોય, પરંતુ એનાથી આગળ આપે ચિત્ર પ્રદર્શની, ફોટોગ્રાફી પ્રદર્શની, એ બધું ડેવલપમેન્ટ કર્યું અને ખાસ એની અંદર એક આકર્ષણ જમાવ્યું પૂરા ગુજરાત અને ગુજરાત બહાર। આ શું છે, કઈ રીતે તમે આમાં પોતાના જે પગના છે એ પાંગરણાની અંદર જમાવ્યા? 2000થી 2ની જે મેં વાત કરી ત્યારે પહેલું જ પ્રદર્શન હતું ફળ ફૂલ અને પાંદડાઓ ઉપરથી, કુદરતી ઉપરથી, અને એની શરૂઆત કર્યા પછી લોકોએ થોડું વખાણ્યું અને વખાણ્યા પછી ધીરે ધીરે મને એવું લાગ્યું અને હું બહારના જે ફોટોગ્રાફરો હતા એના બધા પ્રદર્શનો જોઈ રહેતો અને એમ લાગતું કે ભાઈ આવું કરવું જોઈએ। એટલે કે મેળાઓ, જે તરણેતરનો મેળો છે, ગિરનારનો મેળો છે, આવા જે બધાઓ છે એની ફોટોગ્રાફી કરીને લોકો સમક્ષ લાવ્યા। સુરતની પૂર હોનારત છે, આવી બધી જે વસ્તુઓ છે જે સાહસિક ફોટોગ્રાફીમાં આવે, આ બધું કર્યા પછી લોકોને મારા તરફ એક આકર્ષણ જાગ્યું કે ભાઈ નહીં, ખરેખર આ ફોટોગ્રાફરમાં કંઈક દમ છે અને એ દમના કારણે એ લોકો મારા આશિક બન્યા અને ખરેખર આમાંથી મને પણ મજા આવવા માંડી। અને પછી જ્યારે ખબર પડી કે ભાઈ આની અંદર તો ઘણું ડેવલપ થઈ શકે છે કે ગુજરાતની બહાર પણ તમે પ્રદર્શનો કરી શકો છો, એટલે કે કુદરતી ટોટલ મારા આજે 22 જેટલા વનમેન શો છે અને 10 જેટલા ગ્રુપ શો છે। તો આની અંદર જ્યારે મને એમ લાગ્યું કે ભાઈ ફોટોગ્રાફી કરવી છે તો કોની કરવી જોઈએ, અને પછી મને એમ લાગ્યું કે ભાઈ એવી સેલિબ્રિટીની જો એકવાર ફોટોગ્રાફી કરી હોય અને મોકો મળે, અને આવો મોકો મને એકવાર મુખ્યમંત્રી જ્યારે હતા મોદી સાહેબ ત્યારે મને એનો એક મોકો મળી ગયો અને એમની એક સરસ મજાની કચ્છની અંદર મેં એક તસવીર લીધી અને એ ખૂબ ખુશ થયા। ત્યારે મને એમ લાગ્યું કે નહીં, ફોટોની ખાસ કદર થતી હોય છે અને એ હોય છે। અને એ પછી અમિતાભ બચ્ચનના પૂરા પરિવારના ફોટો પાડવાનો મને શ્રેય મળી ગયો। અમારે ભાવનગર નજીકના જે દરેડ ગામે એક પ્રસંગમાં આવ્યા હતા અને અમિતાભજી જ્યારે એ કારમાંથી ઉતરી અને જ્યારે હેલિકોપ્ટરમાં બેસવા જાય છે ત્યારે એ કપની આમ એ રીતે કરી અને એનો એક એવો સરસ પોઝ આવી ગયો કે એમને મેં એમના બર્થડેમાં આપેલો। અભિષેક બચ્ચનનો પણ મેં ફોટો એ રીતે ક્લિક કરેલો, આ બધા એના જન્મદિવસમાં ફોટો આપેલા। એટલે અમિતાભ બચ્ચને ખાસ મને પત્ર લખ્યો હતો કે તમારી આ ગિફ્ટ છે એ મારા હૃદયમાં વસી છે એમ। અને એવું બન્યું કે એમના પીએ હારે વાત થઈ ત્યારે એમ કીધું કે સાહેબના જન્મદિવસમાં 42,000 ગિફ્ટ આવી હતી
અને એમાંથી એમને આ ખૂબ ગમી છે તમારો આ ફોટો, અને મને ખૂબ આનંદ થયો ત્યારે. અને ત્યાર પછી એમને અવરિત ચાલુ ગયું કે મોદી સાહેબના લગભગ મેં 100 જેટલા ફોટો પાડેલા છે, અને 6 ફોટો એમને મેં પોતે મારા હાથથી હાથ હેન્ડ ટુ હેન્ડ એમને આપેલા છે. અને સાહેબે ખૂબ એમાં તમે ઘણા મારા ફોટોમાં જોઈ શકશો કે જ્યારે મને ગિફ્ટ કરું છું ત્યારે મારો હાથ પકડી રાખે છે, કારણ કે મને પૂછવા એને ઇંતજારી છે કે આ ફોટો છે ક્યાંનો એમ. કારણ કે મારા ફોટોમાં હંમેશા એવી વસ્તુ હતી, જ્યારે કચ્છનો રણ ઉત્સવ હતો એની અંદર એમને મોદી સાહેબે કીધું હતું બધા ફોટોગ્રાફરને કે મારા હાથમાં ચાંદો હોય એવો ફોટો પાડો, પણ મેં એનો ખાલી ક્લોઝઅપ લીધો અને એનાથી ખ્યાલ ન આવ્યો એને કે આ ફોટો ક્યાંનો છે. એટલે એ ખૂબ પ્રભાવિત થયા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે ખરેખર જે સેલિબ્રિટી છે એને પણ ફોટો ગમે છે. અને એવી રીતે અમિતાભ બચ્ચનના ત્યાંના રણોત્સવના જે જગ્યાએ આવ્યા હતા ત્યાંના એવા અસંખ્ય ફોટો લઈ અને હમણાં તે ગઈ સિઝનમાં કેબીસીમાં મને એમાં બોલાવવામાં આવ્યો હતો, અને કેબીસીની અંદર મેં એમને આ બધા ફોટો ગિફ્ટ કર્યા. અને અમિતાભજી બોલી ઉઠ્યા, ઓ એ ફોટો તો ગુજરાત કે હે. તો આ રીતે એમને પણ ખૂબ આનંદ થયો, અને ત્યારે ખબર પડી કે નહીં, ખરેખર સેલિબ્રિટીઓને પણ ફોટોગ્રાફની એક વેલ્યુ હોય છે, એ કદર કરતા હોય છે. અને એનાથી મને એ આગળ વધ્યું, અને પછી આ એક્ઝિબિશનો છે એ ધીરે ધીરે આગળ વધતા ગયા. અને એની અંદર મારા પછી હું એમાંથી ટ્રાફિકના ફોટોમાં આવ્યો, તો એ ટ્રાફિકના ફોટોમાં પણ મારા રેકોર્ડ થયા. એટલે લિમ્કા બુકમાં નામ આવ્યું, ઇન્ડિયા બુકમાં આવ્યું, એશિયા બુકમાં આવ્યું. આ બધા જ રેકોર્ડો થયા, બધા જ વ્યક્તિઓને મળ્યો, પ્રમુખ સ્વામીને મળ્યો, આને મળ્યો. આ ફોટોગ્રાફીના કારણે દરેક સેલિબ્રિટીને, દરેક ધર્મગુરુઓને, દરેક મોરારી બાપુના પણ મેં એટલા ફોટા પડ્યા, રમેશભાઈ ઓઝાના એટલા, સલમાન ખાનના પડ્યા, બધાના ફોટો પડ્યા. તો એક સમય એવો આવી ગયો, એવા રેકોર્ડ થઈ ગયા, બધાના ફોટો પડી ગયા. ત્યારે મને એમ લાગ્યું કે જો હું આ બધાને તક આપું, મારી પાસે જે આવડત છે એ બીજાને જો હું શીખવાડું અને બીજા પણ આ કરી શકે તો. કારણ કે 10 વર્ષ પછી જ હું ભાવનગરની બહાર નીકળ્યો, અને આજે એવું બને છે કે નવા આર્ટિસ્ટો છે એ પહેલું જ એક્ઝિબિશન એનું ગુજરાત બહાર થતું હોય છે. તો આવું પણ આ મારા આખા કેરિયરમાં અને એમાં આવી વસ્તુઓ થતી હોય છે. અજયજી, વાત કરો છો તમે ફોટોગ્રાફી લેવલ અને સેલિબ્રિટીની ફોટોગ્રાફીની, તો બહુ જ ઓછા લોકોને આવું સૌભાગ્ય મળતું હોય છે કે સેલિબ્રિટીના ફોટા પાડવા, તેમને ગિફ્ટો કરવા, અને એમાં પણ ખાસ જો એ વખાણ કરે તો ખરેખર ઉત્સાહ રહે છે મનમાં કે સેલિબ્રિટીની પણ તમે જેમ કહ્યું એમ કે ફોટા ખૂબ જ ગમતા હોય છે, એમને ગિફ્ટ કરેલા. તો આ એક ક્રેડિટ કહેવાય જીવનમાં. આ ક્રેડિટ પછી તમે દિવસે દિવસે પોતાની પ્રગતિ સાધી, અને ટ્રાફિકની ફોટોગ્રાફી તમે જે રીતે કહી કે આપે એમાં પણ રેકોર્ડ તોડ્યા, લિમ્કા બુકમાં ને એશિયા બુકમાં બધા જ તમારું નામ આવ્યું અને ખૂબ મજા પડી. આયોજક તરીકે પણ તમે ઘણી બધી ચિત્ર પ્રદર્શની અને ફોટોગ્રાફી પ્રદર્શની યોજી ગુજરાતમાં અને ગુજરાત બહાર. તો કઈ રીતે આ શક્ય બન્યું? આયોજક તરીકે ટોટલ કેટલા એક્ઝિબિશન્સો તમે કરી ચૂક્યા છો હાલમાં? સરસ. પછી મને એવું લાગ્યું કે જો ખરેખર આ જે ગુજરાત સરકારની અંદર કલા અકાદમી જે છે એ કલા અકાદમી છે એ બધા જ આર્ટિસ્ટોને એક સારી સહાય આપે છે. પૂરા ભારતની અંદર ગુજરાત રાજ્ય એક એવું છે કે જેમાં કલાકારોને આ સહાય મળે છે. પણ આ સહાય મેળવવા માટે એની એક જે કાંઈ હોય પ્રોસેસ, એ કે મિનિમમ 2-3 એક્ઝિબિશન કરેલા હોવા જોઈએ. તો અમે આર્ટિસ્ટોને એ એક્ઝિબિશન છે એ ઘણીવાર કરી શકતા નથી. એના મનમાં એવું હોય છે કે ભાઈ આ એક્ઝિબિશન મારું કેમ થશે, એમાં ખર્ચ થશે, આ થશે. એટલે અમે એને ગ્રુપ શો કરાવીએ છીએ, અને ગ્રુપ શો ની અંદર 2, 5, 10 વ્યક્તિઓનો ગ્રુપ શો કર્યો હોય તો એમનું એક પ્રદર્શન ત્યાં નોંધ લેવાતું હોય છે, અને ગવર્મેન્ટની એમાં 25,000 ની સહાય એમને મળતી હોય છે. અને આવા પ્રદર્શનો 2-3 અહીંયા કર્યા પછી ગુજરાત બહાર એકાદું કરેલું હોય તો એમને 1 લાખ રૂપિયાની હેલ્પ સરકાર દ્વારા સહાય મળતી હોય છે. તો મને એમ લાગ્યું કે મને તો આ બધી સહાય મળી ગઈ છે, વિદેશ સુધીની મળી ગઈ છે, નેપાળ સુધીના 2-3 લાખ રૂપિયા આમાં મળી ગયા છે. તો બીજા જે આર્ટિસ્ટો છે, જે ખરેખર જે આર્ટિસ્ટમાં કાંઈક દમ છે, જે કાંઈક કરી શકે એવા છે, તો આ આર્ટિસ્ટોને જો એક સ્ટેપ આપવામાં આવે, એને પ્લેટફોર્મ આપવામાં આવે તો દરેક આર્ટિસ્ટ છે એ અહીંયા પહોંચી શકે. એટલે લગભગ છેલ્લા 5 વર્ષથી મેં આયોજક તરીકે હું, મારા એક મિત્ર છે કલા સંઘના અજય ચૌહાણ અને અશોક પટેલ, અને એક અમિતભાઈ અમારા હમણાં જ અમારી સાથે આમાં છે આ ઇવેન્ટમાં, અમિત માણેક. તો અમે ક્યારેય પણ પહેલાં અમદાવાદ, પછી બરોડા, રાજકોટમાં, ત્યાં ગોવામાં અને શિમલામાં,
તો આવા એક્ઝિબિશનો અમે જે કર્યા અને આ એક્ઝિબિશનોમાં આર્ટિસ્ટો પોતાના જે એમણે વિચાર્યું કે અમને તો આટલું સ્ટેજ ક્યારે મળે, રાઈટ, કે આજે મારું પહેલું જ એક્ઝિબિશન ગોવામાં થાય, ગુજરાત બહાર થાય. અને અમારા એક આર્ટિસ્ટમાં તો જ્યારે મુખ્યમંત્રી ત્યાં ગોવાના પારીકર સાહેબ હમણાં એક્સપાયર થઈ ગયા એ જ આવ્યા હતા અને બધા લોકો એ થઈ ગયું કે ભાઈ આ અમારામાં છે ગોવાનો એક ફિલ્મ કલાકાર પણ એમાં આવેલો, હીરો પણ એમાં આવેલો, એટલે આ એમને ફાયદો થઈ ગયો. બીજા નંબરમાં ગોવાના જેટલા ન્યૂઝપેપર છે ઇંગ્લિશ, મરાઠી, હિન્દી, આ બધા ન્યૂઝપેપરમાં એના પર્સનલ ફોટો આવે તો આ લોકો એટલા બધા એ થઈ ગયા, ખુશ થઈ ગયા કે ભાઈ ખરેખર આ વસ્તુ બહુ સારી છે અને એમને આમાં ગમે છે. એટલે આ કલાકારોને સ્ટેપ ધીરે ધીરે ત્યાંથી લેતા અને એક સ્ટેપ એને ગયા. હવે જે કલાકાર છે એમને જે સહાય આપવાની છે એ સહાય લઈ લીધી તો હવે એને એમ કહેવાનું કે હવે તમે બીજાને શીખવો, તો એ બીજાને શીખવતા જાય અને એક સમય એવો હોય કે બધાને આ વસ્તુઓ મળતી થઈ જાય. અને બીજા નંબરમાં અમે રાજકોટ ખાતે જે ગયા વર્ષે 8 માર્ચમાં 222 ગુજરાતના ફક્ત મહિલાઓ ચિત્રકાર એનો એક શો કર્યો 222 અને રાજકોટ રાજમહેલમાં રાણી સાહેબે અમને બહુ સારો સપોર્ટ કર્યો હતો. એમાં અમે આ શો કર્યો રાજ પરિવારનો, એ બદલ અત્યારે પણ આભાર માનું છું કે એ બધી જગ્યા આપી અને 222 બહેનોને મને રાણી સાહેબ એમ કહેતા હતા કે આ 222 ને તમે કેવી રીતે આમાં હેન્ડલ કરો. હા, પણ અમે બધાને એટલા બધા અમારા કોઓપરેટ થયા અને એ અમારો સક્સેસફુલ થયો અને એવો એનો એક રેકોર્ડ બન્યો કે આજ સુધીમાં એક સાથે આટલા લેડીઝનો ક્યારેય શો નથી થયો. એટલે અમને એમાં નેશનલ રેકોર્ડ, એશિયા રેકોર્ડ અને ગ્લોબલ રેકોર્ડ 3 રેકોર્ડ અમને એમાં મળ્યા અને એ 3 રેકોર્ડ અમને 25 આર્ટિસ્ટોને મુખ્યમંત્રીએ ગાંધીનગર એમના હસ્તે આપ્યા. વાહ, ખૂબ જ સરસ, ગૌરવપૂર્ણ વાત કહેવાય કે માત્ર ફોટોગ્રાફી કે ચિત્ર પ્રદર્શની પૂરતું સીમિત ન રહેતા તેમાં પોતાનું ભવિષ્ય પણ આપણે જોઈ શકાય છે અને આપે અલગ જ દિશા આપી. જો વાત કરીએ રાજકોટની તો હાલમાં જ આપની એક પ્રદર્શની ગોઠવવાની છે એપ્રિલમાં 1 થી 5 તારીખની અંદર અને આપે ખાસ એમાં આયોજન કર્યું છે માત્ર ને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ્સની પ્રદર્શની જે રીતે આપે યોજી છે. કઈ રીતે શક્ય બન્યું, કેટલા ફોટોગ્રાફ્સ ક્યાંથી કલેક્ટ કર્યા, કયા કયા પ્રકારના ફોટોગ્રાફ્સ છે, આર્ટિસ્ટો કોણ કોણ છે, કઈ કઈ ઉંમરના છે અને આ પ્રદર્શની યોજાવા માટેનું પાછળનું કારણ શું? મોદી સાહેબ એક એવા વ્યક્તિ છે કે મારો તો અનુભવ મેં તમને કીધો કે એમને મેં જ્યારે ફોટો આપ્યા ત્યારે એ એટલા બધા આમ આનંદિત થઈ ગયા હતા. ત્યારથી મારા અને અનેક લોકોના અમે જ્યારે આ વાત મૂકી કે ભાઈ મોદી સાહેબનું આપણે એક આવું એક્ઝિબિશન બનાવવું છે અને દિલ્હીમાં રાખવાની ઈચ્છા છે, તો લોકોએ એમ કીધું ભાઈ દિલ્હી દૂર પડશે, પણ આપણે અહીંયા જો રાજકોટમાં કે ત્યાં ક્યાંક નજીક અમદાવાદ થતું હોય પછી અમે છેલ્લે રાજકોટની ઉપર થયા, કારણ કે રાજકોટ શું છે કે એવી ફ્રીક્વન્સી છે ટ્રેનની એની બધાની, તો લોકો આવી શકે છે એટલે રાજકોટમાં બધાએ હા પાડી. અને અત્યારે અમે જે એક્ઝિબિશન 1 થી 5 કરીએ છીએ એ ફક્ત મોદી સાહેબ ઉપર કરીએ છીએ. એની અંદર કોઈ રાજકારણ કે કોઈ એ આની અંદર પ્રપોઝ નથી અમારો. ફક્ત ને ફક્ત એક વ્યક્તિ જેમને અસંખ્ય કલાકારોના ચિત્રો, અલગ ફોટોગ્રાફ્સ, આ બધી જ વસ્તુઓ એમને સ્વીકારી છે. રાજકોટના એક બેન છે દાવડા કરીને, એમને 5 લાખ મોતીનો એક ભારતનો નકશો બનાવ્યો છે અને એ મોદી સાહેબ એની ઓફિસમાં રાખેલો છે. તો મોદી સાહેબ ને એવા એક જ વ્યક્તિ છે કે અત્યાર સુધીમાં એટલા બધા આર્ટિસ્ટોને, સુરતના જે આર્ટિસ્ટો છે એ બધા જ આર્ટિસ્ટોને ખૂબ બિરદાવ્યા છે. એનો સાક્ષી હું જ છું કે 100 ફોટો મેં એમના ક્લોઝઅપ પાડેલા છે, 6 ફોટો એમને ગિફ્ટ કરેલા છે. તો દરેક વ્યક્તિ હંમેશા આર્ટિસ્ટ હોય એની હંમેશા અપેક્ષા એવી હોય કે મારું જે ચિત્ર મેં બનાવેલું, મેં ફોટો પાડેલો છે એ એના સુધી પહોંચે. દાખલા કે મેં અમિતાભ બચ્ચન અને એની વાત કરી તો એ એટલા બધા એક્સપાયર થાય, એટલા બધા ખુશ થાય તો એ આર્ટિસ્ટને મન થાય. એટલે આ જે એક્ઝિબિશન છે 1 થી 5 એમાં અમે 900 ચિત્રો, ફોટો, દોરાથી બનાવેલા રંગોળીઓ, કટઆઉટ, આવી અસંખ્ય વસ્તુઓ એની અંદર છે અને 150 થી વધારે આખા ભારતના આર્ટિસ્ટો એમાં ભાગ લે છે, જેમાં ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, MP, મહારાષ્ટ્ર, કેરલા, આસામ, આવા બધા જ રાજ્યોના આર્ટિસ્ટો અહીંયા સુધી આવે છે અને એ આપણા માટે, ગુજરાત માટે બહુ સારી વાત છે કે એ બધા આપણા પર વિશ્વાસ કરી અને અહીંયા આવે છે અને આ બધાને અત્યારથી જ આપણે વેલકમ કરીએ છીએ. એ બધાને તકલીફ ન પડે, કારણ
કે જ્યારે આપણે બીજા રાજ્યમાં જતા હોઈએ છીએ ત્યારે પણ આપણને કંઈક ને કંઈક એના તરફથી સપોર્ટ મળતો હોય છે. કે હું ગોવા ગયો તો ગોવાના એક મીડિયામાં પૂછ્યું હતું કે તમને અહીંયા કેવું લાગે છે, તમે અમારા ગવર્મેન્ટથી શું ઈચ્છો છો, ત્યારે એ જ વસ્તુ અમે એમને પૂરું પાડવા માંગીએ છીએ કે ભાઈ તમે પણ અહીંયા આવો તો તમને રહેવા કરવાનું, ઉતારવાનું કે કોઈ પણ જમવાનું કે લેવા મૂકવાનું એ અમે આ સારી રીતે કરી શકીએ અને તમે ગુજરાતનો સારો રિવ્યુ લઈને જાઓ અને ખબર પડે કે ભાઈ ગુજરાતની અંદર પણ આવું આર્ટિસ્ટનું એક ગ્રુપ છે અને ભવિષ્યમાં એ લોકો પણ ત્યાં અમને ઇન્વાઇટ કરે અને આ રીતે થઈ શકે. એટલે આ 1 થી 5 નું જે છે મોદી સાહેબનું, એ ફક્ત ને ફક્ત મોદી સાહેબના ફોટો છે, એની અંદર બીજું રાજકારણને લગતી કોઈ વાત નથી કે એના માટે કોઈ સ્પેશિયલ નથી. આ અમારો છેલ્લા 5 મહિનાનું આયોજન છે ત્યારે એક ફિક્સ થઈ ગયું છે અને આ સમય એટલા માટે નક્કી થયો છે કે જે SSC બોર્ડ અને પરીક્ષાઓ પૂરી થઈ જાય છે અને બહુ ઠંડી અને ગરમી ન હોય એના અનુસંધાને ગેલેરીને બુકિંગ માટે, ટિકિટોની બુકિંગ માટે એટલે અમે આ સમય નક્કી કરી અને આ 900 ફોટોનું જે ચિત્ર પ્રદર્શન છે એ યોજવા જઈ રહ્યા છીએ. આપણે વાત કરી કે 150 જેટલા કલાકારો છે આમાં ભાગ લેવા જઈ રહ્યા છે, તો આ જે થીમ છે મોદી સાહેબની એ કોણે નક્કી કરી? આપે નક્કી કરી અને આપે બધાને કહ્યું તો પોતાના મંતવ્ય જણાવતા જેટલા આર્ટિસ્ટો છે એમાં અલગ અલગ હોય. કોઈ પેઇન્ટિંગથી કર્યું, આપે કહ્યું કોઈ થ્રેડ વર્ક દોરાથી કર્યું હોય કે કોઈ મોતી વર્કથી કર્યું હોય, અલગ અલગ પેઇન્ટિંગો રજૂ કર્યા હોય, ચિત્ર રજૂ કર્યા હોય. તો આ જે થીમ છે દરેક આર્ટિસ્ટોની કઈ રીતે એકબીજાથી અલગ પડશે અને આ જે ચિત્ર પ્રદર્શની યોજાશે અને એમની પાછળનો મૂળભૂત હેતુ આપે કહ્યું કે કોઈ રાજકીય છે જ નહીં, પરંતુ આ એક જે મોકો કહી શકાય કે વેકેશનનો જે સમય ચાલી રહ્યો છે તો લોકો એનો લાભ લે વધુમાં વધુ અને આર્ટિસ્ટો ખાસ કરીને આર્ટ ગેલેરીની અંદર જોવા માટે આવે કે કલાકારો પણ કેટલું પોતાનું નામ રોશન કરી શકે છે, એમની જે કલા જે છે એ આપણા અહીંના ગુજરાતના, રાજકોટના લોકો પણ જોવે. તો જેવી રીતે આપે આ મેગા એક્ઝિબિશનનું આયોજન કર્યું છે, મહિલાઓને આપ ખૂબ જ પ્રોત્સાહિત કરો છો. જેમ તમે કહ્યું કે 222 મહિલાઓનું એક સાથે સરસ મજાનું સુંદર આયોજન આપે રાણી સાહેબના મદદથી કરેલું હતું અને આવા જ એક્ઝિબિશનો આપ પૂરા ભારત વર્ષમાં કરતા રહો છો. હું એમ પૂછવા માંગુ છું કે કોઈ પણ આર્ટિસ્ટ હોય, બરાબર, એમને આગળ વધવું હોય તો સરકાર આ બાબતમાં કેટલી સહાય આપતી હોય છે? આપે કહ્યું કે ગુજરાતમાં જ માત્ર એક એકેડમી છે, લલિત કલા એકેડમી. તો આ એકેડમી દ્વારા કઈ કઈ પ્રકારની સહાય મળે છે અને એક આર્ટિસ્ટને જો પોતાનો વ્યવસાય કરવો હોય તો વ્યવસાયિક રીતે કઈ રીતે તેમને મદદ કરી શકે? તમે કીધું કે આજે છે ને ગવર્મેન્ટ તો જો આ સહાય આપે જ છે, ગવર્મેન્ટની એક 25,000ની અને 3 વાર 1 લાખની અને 1 વાર 2 લાખની વિદેશ માટેની, આ એના લાઈફ દરમિયાન એને એક વ્યક્તિને મળતી હોય છે. અને બીજા નંબરમાં હવે આર્ટિસ્ટોમાં ઘણી નવી વસ્તુઓ આવતી જાય છે. અમારા સુરતની જ વાત કરું તો સુરતની અંદર હમણાં એવું જ બનેલું કે જ્યારે ફંક્શન હોય, તમારું લગ્ન ફંક્શન હોય તો એની અંદર જે ગેસ્ટ આવે છે એને તમારે પોર્ટ્રેટ બનાવી આપવાના અને ગિફ્ટ કરવાના ઓન ધ સ્પોટ. તો નવું મેરેજમાં પણ નવું લાગે છે અને એની અંદર પણ લોકોને પણ નવું લાગે અને આર્ટિસ્ટને એની એક રોજગારી મળી જતી હોય છે કે જેના કારણે એટલે જો હવે ધીરે ધીરે આ સિસ્ટમ શરૂ થશે તો આ લોકોની માંગ બહાર પણ રહેશે, બીજા રાજ્યોમાં પણ રહેશે અને બીજા દેશોમાં પણ રહેશે. જેમ આપણે કલાકારો હોય છે એ કલાકારો આ રીતે હોય. સુરતની અંદર આ જે રમણીકભાઈ જાપડિયા કરીને છે એમનો છે, એ લોકોએ આ સિસ્ટમ આખી શરૂ કરી અને એમાં એમને બહુ સારો સપોર્ટ મળ્યો છે. એટલે આ બધું જ આર્ટિસ્ટોને એ આપતા હોય છે અને એના કારણે હવે જે એ સારા આર્ટિસ્ટ છે એમની પાસે પણ એટલું બધી માંગ છે. કારણ કે કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે હવે જે મોટા મોટા મકાનો, ઘર બનતા હોય એમાં જ્યારે કોઈ લોકો 1 કરોડનું મકાન બનાવ્યું હોય તો 25,000 હજારનું કે 50,000નું કે લાખનું 2 લાખનું ચિત્ર લગાડવામાં એને વાંધો નથી આવતો. ઘણી વાર એ સસ્તું લગાડે તો એના મનને માનસિક એમ થતું હોય કે આટલું મોટું મકાન બનાવ્યું છે તો ચિત્ર તો મોટું બનાવવું જોઈએ ને. તો એ પણ હવે અમારા જે ચિત્રકારો છે એની પાસે રાય લે છે કે મારે આ દિવાલ છે એના ઉપર લગાવવું છે, કયું લગાવવું, કેમ લગાવવું. એટલે એના પણ એક અમુક એક્સપર્ટો અમારામાં જે છે અને એના કારણે એને એ લાભ મળે છે અને એ જ લાભ નાના આર્ટિસ્ટો દ્વારા મળતો હોય છે અને એના કારણે રોજગારી જે છે
એ હાલતી જાય છે. હવે સરકાર દ્વારા ટીચરોની પણ ભરતીઓ થતી હોય છે અને ઘણા આર્ટિસ્ટ છે એ પોતાના ક્લાસીસ પણ બહુ સારી રીતે ચલાવે છે અને એ લોકોમાં પણ બાળકોથી માંડી અને જે ગૃહિણીઓ છે એ પણ ઘરે નવરા બેઠા રહેવા કરતા કંઈક બનાવવું એવું શીખવા માટે પણ એ જતા હોય છે, જેના કારણે એ પણ પ્રેરાય છે, કંઈક વર્ક કરે છે એવું લાગે છે અને જ્યારે ગ્રુપ શો હોય ત્યારે એમાં પાર્ટિસિપેટ કરે છે અને પોતે ટૂરનો ટૂર થઈ જાય છે બાળકો સાથે, ફેમિલી સાથે અને એન્જોય પણ થઈ જાય છે અને એક્ઝિબિશન પણ થઈ જાય એવું થતું હોય છે. વાત કરીએ છીએ એક્ઝિબિશન્સની અને લોકો ભાગ ઉત્સાહભેર લે છે, પછી ત્યાં માત્ર એક્ઝિબિશનનો જ હેતુ હોય છે કે ત્યાં તેમની પેન્ટિંગ્સ જે છે એ ચિત્ર જે છે એ સેલ પણ થતું હોય છે, વેચાણ પણ થતું હોય છે? દરેક જગ્યાએ જ્યારે ગેલેરી બુક કરાવતા હોઈએ ત્યારે એના બે રેટ હોય છે કે તમારે ચિત્રનું વેચાણ કરવાનું છે કે ખાલી પ્રદર્શની છે. એટલે હંમેશા અમે વેચવાનું છે એ રીતે તો ગેલેરી બુક કરાવતા હોઈએ અને ઘણા અમારા આજ સુધીના ઘણા એક્ઝિબિશનોમાં મોટાભાગના 8 થી 10 ચિત્રો વેચાતા હોય છે. પણ ઘણીવાર ન વેચાવાના કારણો પણ હોય છે કે જે આર્ટિસ્ટ હોય એ પોતાના ચિત્રોની કિંમત એટલી બધી રાખી હોય તો નથી વેચાઈ શકતા. એટલે હવે અમે આર્ટિસ્ટોને જ કહીએ કે તમે બંને ચિત્ર નાના બનાવો અને રેટ ઓછો, જેના કારણે તમારે આ બધા ચિત્રો વેચાઈ શકે, તમને એનું મહેનતાણું મળી શકે, ખર્ચ નીકળી શકે. એટલે હવે લોકો નાના બનાવતા હોય છે, લઈ જવા લાવવામાં પણ અગવડ ન થાય, તૂટી ન જાય, નુકસાન ન થાય, એટલે એનો પણ રિસ્પોન્સ મળતો હોય છે. ખાસ કરીને અમને ગોવામાં પણ બહુ સારો રિસ્પોન્સ મળતો હોય છે. અલગ અલગ દિવસે લોકો જોવા આવતા હોય અને જોવા આવતા હોય એમાંથી લઈ જાય છે. હમણાં જે રાણી સાહેબને ત્યાં આપણે રાજકોટ કર્યું એમાં પણ 5-6 બહેનોના ચિત્રો સારી રીતે વેચાણા છે. એટલે ટૂંકમાં વેચાવાનો જે છે એ છે એ ધીરે ધીરે ચાલતું હોય છે, પણ રેટ જો યોગ્ય હોય તો ગ્રાહક મળી રહેતા હોય છે. જો વાત કરીએ તો આનું ડેવલપમેન્ટ ખૂબ થઈ શકે મારી દ્રષ્ટિએ, કેમ કે રિસોર્ટ્સો એટલા બધા અવેલેબલ છે આખા ગુજરાતની અંદર અને આખા ભારત વર્ષમાં. રિસોર્ટ છે, હોટલ છે, કોર્પોરેટ ઓફિસો છે, તો ત્યાં બધાને એક વોલ પર લગાવવા માટે કંઈક ને કંઈક જરૂર તો પડતી જ હોય છે, કેમ કે પ્લેન વોલ તો હવે કોઈ જ નથી રાખતું. એટલે આવી કંઈક અલગ અલગ પ્રદર્શની દ્વારા કોઈને જો ચિત્ર ગમી જાય, પેન્ટિંગ ગમી જાય અથવા તો કોઈ એવો ફોટોગ્રાફ્સ ગમી જાય તો ડેફિનેટલી તેઓ પોતાના ઘર, બંગલા, ફ્લેટ કે પછી રિસોર્ટ હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય તો તેમાં કામ લાગવાનું જ છે. મારી દ્રષ્ટિએ આ એક આખો ગૃહ ઉદ્યોગ તરીકે પણ આને વિકસાવી શકાય અથવા તો એક બિઝનેસ તરીકે સરસ મજાનું ડેવલપમેન્ટ થઈ શકે છે કે લોકો ત્યાંથી સ્પેશિયલ આવા જ ફોટોગ્રાફીનો સંપર્ક કરવો હોય તો આવી આર્ટ ગેલેરીમાં તેઓ લોકો જઈને પસંદ કરે થાય છે. અત્યારે હવે શું છે કે પાછું નેટ જે છે એના ઉપરથી પણ ઘણીવાર મળતું હોય છે, પણ ઘણા જે ગ્રાહક છે એ લોકો ઓરિજિનલ ઉપર જ વધારે ભાર દેતા હોય છે. કારણ કે જ્યારે હવે અમે પણ એને સમજાવીએ છીએ કે તમે જ્યારે આવડું મોટું મકાન બનાવો છો, રિસોર્ટ બનાવો છો કે તમારી ઓફિસ બનાવો છો તો તમને ગમતું હોય એ ઓરિજિનલ બનાવો ને, તો એ ઓરિજિનલ બનાવે છે. ઘણીવાર એના મધર ફાધરનો ફોટો હોય છે, એમના ફેમિલીનો ફોટો હોય છે, તો આ બધું જ અમે એમને કહીએ છીએ કે તમે એને પેઇન્ટિંગ કરાવો, સારું કરાવો, તો જેના કારણે ગ્રાહક તરીકે તમને સંતોષ થાય અને અમને અને આર્ટિસ્ટને પણ એનો સંતોષ થતો હોય છે. અને આવી રીતે એ જે છે એ લોકો બનાવતા હોય છે અને એનાથી ખુશ થતા હોય છે. અજયજી, આપ અમારા સ્ટુડિયો પર આવ્યા છે તો નાની નાની ટિપ્સોનો લાભ જરૂર લઈશું. એક ફોટોગ્રાફર તરીકે તમે શું ટિપ્સ આપશો, શું બાબત ધ્યાનમાં લેવી જોઈએ? કેમેરો જ્યારે હાથમાં આવે સૌ પ્રથમ શું ધ્યાન રાખવું જોઈએ? 2-5 ટિપ્સ છે એ અમારા દર્શક મિત્રો સાથે શેર કરશો તો જે ખાલી સેલ્ફી લેતા હોય એ પણ થોડા એક્ટિવ થઈ જાય. ઓકે, સૌથી પહેલા જ્યારે હું અકસ્માતથી બચાવવાનું કામ કરું છું ત્યારે સેલ્ફી લેવા વાળાને એક ટિપ્સ એ કહું છું કે સેલ્ફી અમુક જગ્યાએ જોઈને લેવી. કારણ કે બિલ્ડિંગ હોય, રસ્તાઓ હોય, રોડ હોય, નદી નાળાઓ હોય, આવી જગ્યાએ તમારા જીવને નુકસાન થતું હોય એવું હોય છે. અને સેલ્ફી એવી જગ્યાએ લેવી જોઈએ કે જે તમને કામમાં આવે, જે યોગ્ય વ્યક્તિ સાથે હોય, જેનો ખોટો પ્રચાર ન થાય એ હોવું જોઈએ. અને બીજું, ફોટોગ્રાફીમાં તમે ટિપ્સમાં કીધું તો ફોટો જે છે ઘણીવાર લોકો એમ કે છે કે કેમેરા સારા હોય તો જ ફોટો સારો આવે, તો ફોટો એને કોઈ લેવા નહીં. તમારી નજર જે છે, કારણ કે જે બધા જોવે છે એ તમે અલગથી જોવો એટલે એ તમારી ક્લિક છે.
છે. અને હંમેશા, અને હવે અત્યારે તો ફોટોગ્રાફર માટે બહુ સારી વસ્તુઓ છે કે તમે નેટ ઉપર બધા જોઈ અને એમાંથી એક થીમ પકડી અને તમે કરી શકો છો. દાખલા તરીકે મેં સૂર્ય દર્શન ઉપર કરેલા, તો સૂર્ય છે કોની સાથે લેવો, તો કે ભાઈ પનિહારી છે, ઢોર છે જતા હોય છે, બાળકો રમતા હોય છે. જો આવી વસ્તુઓની સાથે એક તમે પકડી લો, કોપી નથી કરવાની, પણ તમારા માઇન્ડથી જો આ વસ્તુ કરો તો તમે એક નવા આર્ટિસ્ટ તરીકે ઉભરી આવો છો. અને હવે એવું બને છે કે હવે તો બધું નેટ ઉપર મૂકો ને કોઈ જોવે તો તમને એના પૈસા પણ મળે છે. અને તમે એવી ક્લિક કરો. અને આજના યુવાનોને ખાસ મારે કહેવાનું છે કે તમે મોંઘા કેમેરા લ્યો કે કાંઈ પણ કરો, તો કોઈ પણ લગ્નના ફંક્શનમાં તમે એની ફોટોગ્રાફી કરી દો તો એમને ખર્ચ ઓછો થતો હોય છે, એનો સચવાઈ જતું હોય છે. ઘણીવાર લગ્નની સિઝનમાં હોય તો વધારે ફંક્શનના કારણે ફોટોગ્રાફર ન મળી શકે, તો એ સમયે પણ તમે આ કામ કરી શકો છો. અને કોઈ પણ જગ્યાએ જ્યાં પણ જાઓ છો ત્યાં સારી ક્લિકો કરો અને લોકોમાં શેર કરો. તમને એમ મનમાં એમ ન રાખો ક્યારેય કે ભાઈ મારું આ છે મને મારા માટે બરાબર નથી, નાનું છે, મારા બરાબર ક્લિક નથી. ઘણીવાર અમને કોઈ બતાવતા હોય તો એમ કહેતા મેં ક્લિક કર્યા છે પણ બહુ બરાબર નથી એમ. તો ભાઈ કહીએ કે તમે બતાવો તો ખરા. પછી જ્યારે એમાંથી એને એનલાર્જ કરીને કહીએ છીએ ત્યારે એ બહુ ફોટોગ્રાફ સારો હોય છે અને મધર ફાધર આવતા હોય છે. એટલે આવા ફોટોગ્રાફર છે. અત્યારે ઘણા લેડી ફોટોગ્રાફર છે અમારે અહીંયા. તે એક જે છે રાજકોટમાં તે, અને બેબી ફોટોગ્રાફી કરે છે. અને બેબી ફોટોગ્રાફીમાં એને સારી બહુ ઇન્કમ થાય છે અત્યારે. એટલે આ પણ બધી વસ્તુઓ છે. એટલે લેડી પણ છે એ અત્યારે ફંક્શનોમાં પણ ફોટોગ્રાફી કરી શકે છે. ખાલી લગ્નમાં કન્યાના જ ફોટો પાડતા હોય એવા પણ ફોટોગ્રાફર છે. અને આવા ફોટોગ્રાફર કારણે વાઇલ્ડ લાઈફ પણ કરે છે. તો આવા જે ફોટોગ્રાફરો છે, લેડીઝ પણ છે, બાળકો પણ છે, યુવાનો છે, આ બધાને એ છે કે ફોટોગ્રાફીનો વિષય જે છે એ બહુ સારો છે. અને બીજા નંબરમાં એક જ વસ્તુ છે કે તમે બિલકુલ ફ્રી રહ્યો એના કરતા કાંઈક કરતા હશો તો તમારું માઇન્ડ ફ્રેશ રહેશે, તમે એમાં કામ કર્યા કરશો. મારે અહીંના રાજકોટનો એક દાખલો છે. એક બાળક હતો, એના પપ્પા મને ઓળખતા હતા, ફરિયાદ કરી. મને કે સર આ છે ને એ કે એકલા સાપ ને સાપના બચ્ચાના ને એવા ફોટા પાડે છે. તો મને કે આના મને એના મમ્મી કે મને બહુ ડર લાગે છે આનો. કે મેં કીધું એનો વિષય છે, તમે એને કરવા દો. પછી કે પણ મારો એટલો બિઝનેસ છે, મારે શું કરવું એમ કે. તો મેં કીધું તમે એને શનિ રવિ આપો. દીકરાને પૂછ્યું શું કરવું, તો કે મને ખાલી શનિ રવિ આપે, બાકીના દિવસો હું એને બિઝનેસમાં આપીશ. તો એ શનિ રવિ એને આપ્યું. અને એને હમણાં જ રાજકોટમાં 1-1.5 વર્ષ પહેલા બહુ મસ્ત સાપના મોઢામાંથી દાંત એવા દેખાય, ગરોળી, આ તે બધા જળચર, અને બહુ સરસ એટલા ફોટોગ્રાફી કરી. તો બાળકો જે કરે છે એના વિશે એના ઉપર વિશ્વાસ રાખો, તમે એને કામ કરવા દો, એને એની ટેલેન્ટને જુઓ, નિહાળો, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ મારા બાળકમાં શું છે. કેટલું બધું ઝીણવટ ભર્યું કામ હોય છે, કેટલો ઊંડો વિષય છે ફોટોગ્રાફી, ને સૌનો મનપસંદ વિષય હોય છે. એક મેમરીઝ જે છે એ કેમેરાની અંદર કેદ થઈ જતી હોય છે, લાઈફ ટાઈમ માટે મેમરાઇઝ થઈ જાય છે. અને લોકોને વર્ષો વર્ષ એ વાગોળવું પણ ગમતું હોય છે કે આજે જે કોઈ ફોટોગ્રાફી આપણે કરી હોય તો એ કદાચ 10 વર્ષ પછી પણ આપ જ્યારે નિહાળો, એ જ્યારે આપણા આલ્બમમાં હોય ત્યારે એ જોવું આપણને ખૂબ જ ગમતું હોય છે. તો આ એક વિષય જે છે એ સૌ નાના મોટા વડીલો દરેકનો આ મનપસંદ વિષય છે. ફોટો માટે તો દરેક લોકો હંમેશા તૈયાર હોય છે, પણ એ ફોટોગ્રાફી કેવી રીતે કરવી એ સુંદર મજાની ટિપ્સ આપણે અજયજી પાસેથી લીધી કે કઈ રીતે ક્યારેક એવા સંજોગોમાં ફોટોગ્રાફી કરી લેવી જોઈએ, ક્યારે પણ એવી નાનપ ન અનુભવવી જોઈએ કે મારી પાસે કેમેરો નાનો છે, મોટો છે, કે ટેકનોલોજી વાઇઝ બહુ સારો કેમેરો નથી. પરંતુ તમારી નજર અને વિઝન આ બંને જો સાથે કામ કરતા હશે અને તમારામાં દૂરંદ્રષ્ટિ એવી હશે તો ડેફિનેટલી કોઈ પણ ક્લિક છે એ સુંદર બની જવાનું. એક્ઝિબિશનની વાત કરીએ અજયજી, તો આ એક એક્ઝિબિશન પાછળ કેટલો સમય લાગતો હોય છે, કેટલા સમય અગાઉ તૈયારી કરવી પડે? જનરલી એક્ઝિબિશન ઉપર આધાર હોય છે, થીમ ઉપર આધાર હોય છે કે તમારી કેવી થીમ છે. દાખલા તરીકે અમે 222 જ્યારે મહિલાઓનું કર્યું હતું ત્યારે અમારો રેકોર્ડ હતો. આ વર્ષે પણ અમારે કરવાનું હતું, 333 મહિલાઓનું કરવું હતું. પણ આ વખતે અમે મોદી સાહેબનો જે પ્રદર્શનનું લીધું, કારણ કે એમાં અમારે 6-1 મહિના લાગી ગયા. કારણ કે અમારી અપેક્ષા એવી હતી કે ગુજરાતના નહીં પણ ગુજરાતની બહારના આર્ટિસ્ટો અમારામાં ભાગ લે. અમારામાં તો નેપાળ અને બીજા ઇન્ડોનેશિયાના પણ આર્ટિસ્ટો ભાગ લેવાના હતા. પણ એમાં અમે એમને ના એટલા માટે કરી કે એ લોકોને દૂર થાય છે. બીજા નંબરમાં એમને હાચવવા તે તકલીફ ન થાય, આપણે કોઈ સમજી ન શકતા હોય તો એ હેરાન થાય, અને આપણું ખોટું કંઈક એ બીજું લઈને જાય
એના કરતા એને એમ કીધું કે નેક્સ્ટ અમે દિલ્હીમાં કરીએ ત્યારે તમે એમાં પાર્ટિસિપેટ કરજો. એટલે બધાનો સંપર્ક કરતા કરતા બધા જ એ વસ્તુ પર પહોંચ્યા કે ભાઈ ના બરાબર છે ને આ સમય રાખો. પહેલા અમે જયારે શરૂઆત કરીએ છીએ ત્યારે પહેલા એક થીમ નક્કી કરીએ છીએ કે એમાં કોણ પાર્ટિસિપેટ કરે છે, પછી જગ્યા નક્કી કરીએ છીએ અને પછી સમય નક્કી કરીએ છીએ. અને એનો જે ખર્ચ હોય છે, બેલેન્સ હોય છે, આ હોય છે કે દરેક વ્યક્તિને સરળ પડી શકે અને જે પેન્ટિંગ કરેલા છે એ એમની પાસે પડ્યા ન રહે અને કોઈને લઈ શકાય એવા પેન્ટિંગ બનાવવાનું હંમેશા અમે કહેતા હોઈએ છીએ. એટલે આની અંદર અમારા જેટલા આર્ટિસ્ટો છે એમાં તમે પેન્ટિંગ, ફોટોગ્રાફ્સ, રંગોળી, પછી સોય દોરાથી બનાવેલું, મોતીથી બનાવેલું, ક્રાફ્ટ બનાવેલું, કોઈ ધાતુમાં બનાવેલું, આવી અલગ અલગ. હજી અમે એટલા માટે બહાર નથી કરતા કારણ કે લોકો જયારે જોશે ત્યારે એમને નવું લાગવું જોઈએ. ઓહ, આ તો આ રીતે છે, કોઈ પાન ઉપર, કોઈ કાગળમાં, કોઈ આ રીતે અલગ અલગ આર્ટિસ્ટો છે. અને એનું ગૌરવ લેવા જેવી વાત છે કે ગુજરાતની અંદર આવા આર્ટિસ્ટો છે. અને એ આર્ટિસ્ટો જે આપણા એક મોદી સાહેબ છે જેને બધાને પ્રાઉડ છે, એ વ્યક્તિના આજે જયારે બનાવ્યા છે, જયારે મેં એમ કીધું કે ભાઈ અમે અમિતાભ બચ્ચન નું પણ મૂક્યું હતું, પણ એમાંથી ને મોદી સાહેબ નું લોકોએ પહેલા કીધું કે ભાઈ આમનો બનાવો. કોઈ તો એક આર્ટિસ્ટ છે જેમને તો 100 ચિત્રો બનાવેલા છે અને એમને વડનગર ત્યાં એક એક્ઝિબિશન કરેલું હતું. એટલે પહેલા શરૂઆતમાં મારે એવી ઈચ્છા હતી કે એની પાસે 100 અને મારી પાસે 100 છે એટલે 200 નું અમારે એક એક્ઝિબિશન કરવું. પણ ધીરે ધીરે બધાને ખબર પડતી ગઈ તો બધાએ કીધું અમને પણ આમાં કઈક હિસ્સો આપો, ભાગ લ્યો. અમે પણ અને પછી બધાને અમે એ કીધું અને આ એડ સમયમાં અત્યારે હવે 1 તારીખથી શરૂ થઈ રહ્યું છે. તો રાજકોટની જનતાને, ગુજરાતની જનતાને ખાસ અપીલ છે, સૌરાષ્ટ્રભરમાંથી જ્યારે આર્ટિસ્ટો, ગુજરાતભરમાંથી, ભારત વર્ષમાંથી જ્યારે આર્ટિસ્ટો આપણા રાજકોટના આંગણે આવવાના હોય તો ખાસ આ ચિત્ર પ્રદર્શની નિહાળવા જેવી છે, જેમાં 900થી વધારે પેઇન્ટિંગ્સ જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્ય આકર્ષણ બનવાનું છે. અને ખાસ આર્ટિસ્ટોએ મહેનત કરીને 6 મહિનાના સમયથી આ જે એક્ઝિબિશન જે યોજાવાની જે મહેનત કરી છે, તો આપણા માટે ગૌરવની વાત કહેવાય કે આવું સુંદર મજાના આયોજન પણ રાજકોટના આંગણે થાય છે. અને ભારત વર્ષમાંથી બધા જ લોકો આનો લાભ લઈ શકશે. ખાસ કરીને આર્ટિસ્ટોને આનો ખૂબ સુંદર મજાનો લાભ મળશે કે માત્ર આપણે કહીએ કે કલાની કોઈ કિંમત નથી હોતી, પણ કલાની કિંમત તો જે કરે તેને જ ખબર હોય. તો આ કલાની કિંમત કરવા માટે જરૂરથી હું આપણા રાજકોટવાસીઓને, સૌરાષ્ટ્રવાસીઓને, ગુજરાતવાસીઓને અપીલ કરીશ કે તેઓ ખાસ આ 1 થી 5 એપ્રિલ આર્ટ ગેલેરીમાં આ એક્ઝિબિશન નિહાળવા માટે જાય. અજયજી, કોઈ એવી વાત જે છે કે તે સન્નારીઓને તમે કહો, કેમ કે ઘણી બધી વખત મને એવું લાગે છે કે તમે મહિલાઓ માટે ખૂબ જ મહેનત કરો છો, કે એમને એપ્રિશિએટ કરો છો. ઘણી વખત ઘરમાં પણ એલાઉડ નથી હોતું, છતાં બી તમે ઘણી એવી મહેનત કરો છો કે મહિલાઓ આગળ આવે. એમનામાં પણ એટલી બધી કલા હોય છે. સૌથી વધારે આ બહેનો, કલાનો વિષય બહેનોનો હોય છે. તો તમે ખૂબ સરસ રીતે મહેનત કરીને લોકો વિશ્વાસ પણ તમારા પર મૂકે છે. એમના ફેમિલી જે છે, બહેનો એટલી તમારી પાસે આવતી હોય છે. કઈ રીતે શક્ય બને છે અને કઈ રીતે આપ હજુ પણ તેમના માટે પ્રયાસો કરશો? બહેનોમાં જો તમે જુઓ તો ફોટોગ્રાફર તરીકે જુઓ ને તો લેડીઝને ફોટો કોઈ પાડવાની ના નહીં પડે. દાખલા તરીકે મારી બેબી છે એ સૌથી 18 વર્ષની વયે એ ગુજરાતની સૌથી નાની વયની ફોટોગ્રાફર તરીકે આવી. અને એના એ જોયું અમે કચ્છની અંદર જયારે ફોટોગ્રાફી કરવા ગયા, કચ્છનું આખું જે ભરત ગૂંથણ વાળું કાર એના કપડા હોય, જયારે હું જતો ત્યારે એ ન પાડતા, ઘરમાં સંતાઈ જાય. પણ મારી બેબી જયારે ગઈ ત્યારે એને એટલું કોઓપરેટ કર્યું. તો મને ખ્યાલ આવ્યો કે જો લેડીઝ ફોટોગ્રાફી કરે અથવા લેડીઝ જે છે એ ઘરે બીજી નાની મોટી વસ્તુઓ કરતા જો આ પેઇન્ટિંગના કામમાં આવે તો એને થાય. પણ ઘણીવાર એમ કે છે કે ભાઈ આનું શું, તો જયારે દાખલા તરીકે મારું સૌથી પહેલું એ છે કે લેડીઝ હોય એને પહેલા એના ફેમિલી સાથે મુલાકાત કરવાની, કે દાખલા તરીકે આ ઘરમાં દીકરી છે કે વહુ છે તો એના પપ્પા, એના સાસુ સસરા, એના હસબન્ડ એમને કોણ સપોર્ટ કરે છે અને નથી કરવા દેતા તો શા માટે નથી કરવા દેતા. એટલે એમને જયારે પહેલું એક્ઝિબિશન હોય ત્યારે એમના પરિવારને ત્યાં હાજર રાખીએ છીએ. અને જયારે એમના ચિત્રના વખાણ થતા હોય ત્યારે એના હસબન્ડને પણ એમ થાય કે ના ના ખરેખર તો આ સારું કામ કરે. અને ત્યાર પછી એ એમને કહી દેશે કે હવે જ્યાં પણ હોય ત્યાં એ આવશે. અને અમે એવો આગ્રહ રાખી કે તમારે પણ સાથે આવવું. આપે સૌ મહિલાઓને એપ્રિશિએટ કરવા માટે બુકો પણ બહાર પાડી છે અને નારી રત્ન એવોર્ડ જેને કહી શકાય. તો આ જે એમને પ્રોત્સાહન મળે છે તો કેવું તમને લાગે છે, કેટલી સફળતા આમાં તમને મળી?
અમે 2 વર્ષ સતત 2 વર્ષ બનાવી, એક 17 અને 18ની નારી રત્નો બુક બનાવી. એ બુકનો આશય એ છે કે દર વખતે અમે 100 નારી રત્નો બહેનોનો એમાં સમાવેશ કરીએ, અને આ 100નો કરીએ એટલે કે એ 100 એકબીજાને મળે અને પોતે જે કાર્ય કરે છે એને હવે વેગ કેમ આપવો, અને એ બે જે વ્યક્તિ છે કે એક જ કામ કરે છે તો ભેગા થઈને કેમ કામ કરી શકે. તો આવી રીતે ગયા વર્ષના 100 અને આ વર્ષના 100 એટલે અમે 10 વર્ષે 1000 આવા બહેનો. અત્યારે અમે ખાલી અમારા સમાજના બહેનોનું જ કરીએ છીએ, પણ નેક્સ્ટ અમે એવું વિચારીએ છીએ કે હવે બધા જ જ્ઞાતિના બહેનોને, અને હું બીજાને પણ કહું છું કે તમે તમારા સમાજનું પણ આ રીતે બનાવી શકો છો, કારણ કે મને બીજા સમાજનો અનુભવ ના હોઈ શકે એટલા માટે. પણ આર્ટિસ્ટ તરીકે તો વાંધો નથી આવતો, પણ જ્યારે આવું કાંઈ બનાવવાનું હોય ત્યારે એમના સમાજના જો કોઈ હોય તો એ બનાવી શકે. અને એના માટે પણ કાંઈ હું દરેક લોકોને કહું છું કે કાંઈ હેલ્પ જોતી હોય તો એ કરે. અને 8 માર્ચ એ બધા ઉજવે છે, અને સારી રીતે બહેનોની અંદર શક્તિ ખૂબ છે, પણ એ ઘણીવાર શું હોય છે એ માનસિક અને કાલ્પનિક એ ડરના કારણે મારાથી આ નહીં થઈ શકે, હું આમ નહીં કરી શકું, મારું મારું કાંઈ છે, આવી વાતોમાં નાની નાની વાતોમાં. પણ એકવાર જ્યારે એ જાય છે, એકવાર જ્યારે બહાર આવે છે ત્યારે એને ખબર પડે છે, અને પછી એને ખ્યાલ આવે છે કે હું તો સફળ થઈ શકું છું. વાહ, એ પણ એટલી જ સક્ષમ છે જેટલા પુરુષો સક્ષમ હોય છે. કોઈ પણ ફિલ્ડ કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું, દરેક સ્ત્રી કામ કરી શકે છે. જો તેનામાં કોઈ આવડત હોય તો એ છુપી નથી રહેતી, એ હંમેશા બહાર આવીને જ રહે છે. અજયજી, સવેરામાં તમે આજે આવ્યા, ચિત્ર પ્રદર્શનીની વાત કરી, સરકારના લાભ વિશેની વાત કરી, ભારત વર્ષમાં તેનું કેટલું મહત્વ છે, આર્ટિસ્ટોને શું એમાં લાભ મળી શકે, વ્યવસાયિક રીતે કેવી રીતે ડેવલપમેન્ટ કરી, સાથે સાથે અમારા દર્શક મિત્રોને તમે ફોટોગ્રાફીની ટિપ્સ પણ આપી, અને બહુ જ મજા આવી કે આપ મહિલાઓને પણ એટલું સરસ મજાનું પ્રોત્સાહન આપો છો, અને આવા સરસ એક્ઝિબિશન યોજીને ગુજરાતમાં તેનું શું એકમાત્ર લલિત કલા એકેડમી જે છે એની સહાય કઈ રીતે મેળવી શકે તો તે પણ આપે લાભ આપ્યો. અને ખાસ 1 થી 5 તારીખ એપ્રિલમાં જે પ્રદર્શની યોજાવાની છે તેના માટે હું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને મિત્રો, ફરીથી આપ સૌને હું અપીલ કરીશ કે 1 થી 5 એપ્રિલ જે ચિત્ર પ્રદર્શની યોજાવાની છે, આપ પણ દરેક આર્ટિસ્ટોને મળવાનો મોકો મળશે. ભારત વર્ષમાંથી બધા જ આર્ટિસ્ટો આપને મળવા આવવાના છે, તો ખાસ આ ચિત્ર પ્રદર્શની જોવા નિહાળવા માટે જજો. અજયજી, આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણે આવું જ કંઈક સારું કંઈ કાર્ય થતું હશે તો આવા કાર્ય માટે મળતા રહીશું. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ તો એક ખાસ શખ્સિયત કાર્યક્રમ. આવી જ શખ્સિયતને આપણે આગળ પણ મળતા રહીશું. ત્યાં સુધી રજા લઈશું. નમસ્કાર.